રાજ્ય સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે। જો કે આ બાબતે તાજેતરમાં જ તંત્ર દ્વારા ડ્રાફ્ટ પ્લાન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને ડ્રાફ્ટ પ્લાનમાં આસપાસના 11 ગામોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। જો કે આ હુડાનું અમલીકરણ થાય તે 11 ગામના વ્યક્તિઓને મંજૂર ન હોવાના વિરોધ પણ શરૂ થઈ ચૂક્યો છે। હાલમાં 11 ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે અને પ્રથમ તબક્કાનો વિરોધ દર્શાવવાની શરૂઆત કરી દીધી છે। 11 ગામના સ્થાનિકો દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ વિરોધ કરવાની શરૂઆત થઈ ચૂકી છે। મુખ્યત્વે ખેડૂતો અને સ્થાનિકો હુડા રદ કરવા માટે જ વિરોધ દર્શાવી રહ્યા છે। હિંમતનગર શહેરમાં અગાઉ વર્ષ 2015માં પણ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પણ 11 ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેને લઈને તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યું હતું। જો કે ત્યારબાદ ફરી એકવાર હિંમતનગર શહેરના હુડાનું અમલીકરણ થવા જઈ રહ્યું છે। તે પૂર્વે જ વિરોધનો વંટોળ શરૂ થયો છે। જો કે 11 ગામના 9000 સર્વે નંબરની 20000 એકર જમીન ધરાવતા 35000 ખેડૂત ખાતેદારોની જમીન અને મિલકત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ થાય છે, જેના કારણે આ વિરોધનો વંટોળ ઊભો થયો છે। હુડા અંતર્ગત કોઈ જ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર નથી। જે ખેડૂતોની જમીન રિંગ રોડ સહિતમાં ઉપયોગમાં લેવામાં આવશે તેમને જમીન માટે જમીન આપવાની જોગવાઈ છે, જે મુજબ ફાઇનલ પ્લોટ આપવામાં આવશે। હુડાને લઈને જે આ 11 ગામોમાં હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, દરેક ખેડૂતો પોતે કાયદો સમજ્યા બાદ એક નિર્ણય પર આવ્યા છે કે હુડા રદ કરાવવું છે। જે પણ વાતો આજ દિન સુધીની થઈ છે એ વાતોનો ખુલાસો કરું તો અમે જે 20000 એકર જેટલી જમીન આ 11 ગામની અસરગ્રસ્ત છે, તો આ 20000 એકર જમીનના મૂળ માલિકો ખેડૂતો છે। જે પણ સંગઠનોના નામ કાલે લેવામાં આવ્યા એમાંથી એક પણની મિલકત જતી નથી। આટલી મોટી મિલકત જ્યારે અસરગ્રસ્ત હોય ને આપને એક પણ વાર જો કોઈ ખેડૂતને વાત ના કરી હોય તો એ વાત શક્ય નથી। ખેડૂત વિકાસનો વિરોધી નથી। અમને હુડાનો વિરોધ એટલા માટે છે કે અમારી જમીન જતી રહેવાની છે। અમને કોઈ સીધી લીટીનો ફાયદો હાલ દેખાઈ રહ્યો નથી। આટલી મોટી મિલકત જો અમારી જવાની હોય ને એક પણ વાર ઓથોરિટી દ્વારા અમને દર્શન પણ કરવા ના મળ્યા હોય ઓથોરિટીના, એ વસ્તુ વ્યાજબી નથી। અમે અમને વિનંતીથી સાથે જણાવીએ છીએ કે આવો આપણે જોડે બેસીને ચર્ચા કરીએ। ખેડૂતને તમે સમજાવો કે એને શું ફાયદો છે, અમારી સંકલન સમિતિને સમજાવો કે શું ફાયદો છે। જો જ ફાયદો હશે તો ચોક્કસ ખેડૂત એના માથે આ કાયદાને વધાવી લેશે। પરંતુ હાલ અમારા અભ્યાસ મુજબ અમને એવું લાગી રહ્યું છે જો અમે ગેરમાર્ગે હોય તો આવો અમને સમજાવો। તમારી ફરજનો એક ભાગ છે કે ખેડૂતને સમજાવો। નાની નાની યોજનાઓમાં તો 5 કિલો અનાજના દાણામાં તો અમને ઘણું બધું સમજાવવામાં આવે છે, તો આટલી બધી મિલકતો અમારી લઈ લેવાની હોય તો અમને સમજાવવા જરૂરી છે। અમે રિક્વેસ્ટ કરીએ છીએ। અમે અત્રે કાંકરોળ ગામના ખેડૂતો અહીંયા અત્યારે વધારજીઓ આપવા માટે ભેગા થયા છીએ। અમારી વધારજીઓથી તૈયાર કરી અને જવાબદાર વ્યક્તિને અમે બહુમારી ભવનમાં આપવાના છીએ। આ હુડાથી આ ખેડૂતોનું પારવાર નુકસાન છે। આ અમારા જે રસ્તા મૂકેલા છે, અમારે કોઈ નવા રસ્તાની જરૂર છે જ નહીં। વિકાસના નામે ખોટા ખેડૂતોને છેતરવામાં આવે છે। કાલના જે અધિકારીએ વાત કરી કે અમે ખેડૂતોને અને ગામના 11 ગામના સરપંચોને બોલાવી અને સમજાયા હતા, વાત કરી હતી, એ તદ્દન ગેરવાજબી વાત છે। એમને જે બોલાયા એ બધા જ એસોસિએશનવાળા બોલાયા હતા અને ફક્ત સરપંચો બોલાયા હતા, કોઈ ખેડૂતો બોલાયો નહોતો। અને જ્યારે અમે રજૂઆત કરી કે ભાઈ જમીન જાય છે એ લોકોને તમે બોલાવતા નથી, તો એમને એજન્સીના માણસો કોકરોલ મોકલ્યા અને 11 ગામના સરપંચોને આવ્યા। સરપંચોએ અને ગામના જ ગ્રામજનોએ એમને બધા જ વિરોધની રજૂઆત કરી હતી કે ભાઈ આ અમારી જે 45% જમીન 40% કપાય છે એ પણ ખોટી છે। આ રસ્તાઓ બીજા મૂકો છો એ પણ ખોટા છે। સરકારના રસ્તા બધી જ જગ્યાએ આજે જે નકશા મૂક્યા છે એની આજુબાજુ સરકારી રસ્તાઓ બધા જ છે, તો એનો કેમ ઉપયોગ નથી કરતા? અમારી ખેડૂતોની મફત જમીન લઈ લેવા માંગે છે। હાલમાં જે હુડાનો પ્લાન 8 સપ્ટેમ્બરના રોજ ડિક્લેર થયો છે। કાયદાકીય રીતે 2 મહિનાની સમયમર્યાદા છે। હાલના તબક્કે અમને 35 જેટલા સૂચનો મળ્યા છે, એને પણ અમે ધ્યાને લીધા છે અને હજી પણ જેટલા પણ લોકોને દરેક ગ્રામ્ય કક્ષાએ પણ હું અપીલ કરું છું અને શહેરી કક્ષાએ પણ કે જેને પણ પોતાના સૂચનો આપવા હોય, અમે તમામ સૂચનો આવકારવા માટે તૈયાર છે અને આપના સૂચનો માટે અમે આપનું સ્વાગત કરીએ છીએ। નમસ્કાર। માન્ય પ્રધાનમંત્રી શ્રી તથા માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના નેતૃત્વમાં શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે, જે આપણે સૌ એના સાક્ષી છીએ અને આપણે સૌ સારી પેઠે જાણીએ છીએ।
હાલમાં જ હિંમતનગર પણ એ દિશામાં આગળ વધી રહ્યું છે. હાલમાં તાજેતરમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા દ્વારા ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હું એ વાતનું આપનું સૌનું ધ્યાન દોરવા માંગીશ કે કોઈ પણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે એ ખૂબ ટેકનિકલ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવતી એક પ્રક્રિયા છે. હુડાનો પ્લાન્ટ પણ ઔડાની GTPCL નામની એક એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ખૂબ જ ટેકનિકલ નિષ્ણાંતોએ ખૂબ જ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરીને ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન બનવાનો પ્રયાસ કર્યો છે. હુડાના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનની વાત કરીએ તો એ પ્લાન બનાવતા પહેલા હયાત સ્થળ સ્થિતિને અમે ધ્યાને લીધી છે, હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાને લેવામાં આવે છે. અનેક પ્રકારની સ્ટેક હોલ્ડર્સ મિટિંગ પણ કરવામાં આવી છે, જેમ કે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ જેમ કે MP શ્રી, MLA શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓ. આ સિવાય અનેક પ્રકારના એસોસિએશન જેવા કે ક્રેડાઈ, બિલ્ડર્સ એસોસિએશન, વેપારી એસોસિએશન, એન્જિનિયર્સ એસોસિએશન, આવા અનેક એસોસિએશન સાથે મેરેથોન મિટિંગ્સ યોજવામાં આવી છે. ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત સરપંચશ્રીઓ સાથે પણ આ બાબતે બેઠકો યોજવામાં આવી છે. આમ વિવિધ પ્રકારના સ્ટેક હોલ્ડરની સાથે સંકલન સાધીને એમના મંતવ્યો મેળવીને સર્વસમાવિષ્ટ પ્લાન તૈયાર થાય તેવા અમે પ્રયત્ન કરીએ. વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા.